તો માનો કે તમે ગ્રામ સભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો, તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી, કોઈ મર્યાદા નથી, કોઈ પ્રતિબંધ નથી. પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પહેલા કરવાની, પછી ગામના રોડની, ગામના ગટરની, ગામના શમશાનની, ગામના પછી બીજી કરવાની. સરકાર શું કે છે એમાં મુદ્દા નંબર 4 માં લખ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામ સભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે, ડીડીઓ કે કલેક્ટર કે જિલ્લા શિક્ષણ અધિકારી, એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને કુકિંગ ઓઇલના વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા. એટલે ખાવામાં જે તેલ વાપરીએ છીએ ને, કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગ તેલ, એ તેલ જરાક ઓછું ખાવ, એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલશે. પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામ સભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કહીને બધા સહીઓ કરીને રિટર્ન થઈ જાય કે અમે ગામને માહિતી આપી છે કે તેલ ઓછું ખાશો તો સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર બનશે. પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામ સભામાં બેઠો છે તો એ તેલના ભાવે પૂછશે, મગફળીના ભાવે પૂછશે, ટેકાના ભાવે મગફળી કેટલા રૂપિયામાં છે, બજારમાં કેટલા રૂપિયામાં છે, સિંગતેલ કેટલા રૂપિયામાં મળે છે, પહેલા કેટલા રૂપિયામાં મળતું, એ પ્રશ્ન પણ પૂછશે. ભાજપની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ. શું કામ? તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે. પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે, ગ્રામ સભામાં, લોકસભામાં બધે આવું જ હાલે છે, દે ધનાધન. તમે જાગૃત હશો, તમે સક્રિય હશો, તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો, અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે ને કાં તો વિકાસનો ભાંડો ફૂટી જશે.